અમદાવાદના સહેજપુરમાં અસામાજિક તત્વોનો આતંક અને ગિરિવૃંદ સોસાયટીમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો। સોસાયટીમાં પાર્ક વાહનોમાં લુખ્ખાઓએ તોડફોડ કરી પાર્ક કરેલી કારના કાચ તોડી અસામાજિક તત્વો ફરાર થયા। અસામાજિક તત્વોની કરતૂત સીસીટીવીમાં કેદ થઈ છે। પોલીસ પેટ્રોલિંગ સામે સવાલ પણ ઉભા થયા છે અને આવા લુખ્ખા તત્વો સામે પોલીસ કાર્યવાહી કરે તેવી માંગ કરી છે અને સખતમાં સખત કાર્યવાહી કરે જેથી કરીને આવી ઘટનાઓ વારંવાર ન બને। તો અમદાવાદનો આ વિસ્તાર પૂર અને જ્યાં અસામાજિક તત્વો કેટલા બેફામ છે એના સીસીટીવી સામે આવ્યા છે। આજ મુદ્દે સંવાદદાતા દીપક ફોનલાઈન પર જોડાઈ ગયા છે। દીપક, લાગે છે કે અસામાજિક તત્વો અમદાવાદ પોલીસને પડકાર ફેંકી રહ્યા છે। સહેજપુર અને જ્યાં અસામાજિક તત્વોનો આતંક જાણે કે એમને કોઈ ખોફ જ નથી પોલીસનો, એ રીતે આતંક મચાવ્યો, કોઈ કાર્યવાહી પોલીસની? દીપક, અંકુર, આ ઘટના કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉભા કરી રહી છે, કારણ કે અમદાવાદ સ્માર્ટ સિટી છે અને તેની અંદર આ પ્રકારના અનેક કિસ્સા સામે આવ્યા છે। ત્યારે વધુ એક કિસ્સો કે જે પોલીસને પડકાર લુખ્ખા તત્વો ફેંકી રહ્યા છે, સહેજપુર ગિરિવૃંદ સોસાયટી છે તેના આ દ્રશ્યો છે, સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે કે જે બેઝબોલ અને ધોકા લઈને જે અસામાજિક તત્વો છે તે કયા પ્રકારે આતંક મચાવી રહ્યા છે। જે સોસાયટીની અંદર વાહનો પાર્ક કરેલા હતા તે વાહનોમાં તોડફોડ કરવામાં આવી, આતંક મચાવવામાં આવ્યો અને ત્યારબાદ તેઓ ફરાર થઈ ચૂક્યા। હાલ તો પોલીસ તપાસ કરી રહી છે, પરંતુ આ પોલીસ સામે પડકાર છે કે જે અસામાજિક તત્વો પોલીસની સામે પડકાર ફેંકી રહ્યા છે કે તેઓને કાયદાનો કોઈ પણ પ્રકારનો ડર નથી। ત્યારે આ ઘટના બાદ અમદાવાદ શહેર પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવાનું રહે છે। અંકુર, બિલકુલ દીપક, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।